પૂજ્ય ગુરુજનો તથા મારા વહાલા બાળ દોસ્તો, આજે હું તમને એક નાનકડી વાર્તા કહીશ. તે આપ સૌ શાંતિથી સાંભળજો. વાર્તાનું નામ છે ચકલીને લાગી ભૂખ. એક ઝાડ પર એક ચકલી ઉદાસ બેઠી હતી. તેને ખૂબ ભૂખ લાગી હતી. તે ઉડતી ઉડતી ગામના ચબૂતરા પરથી એક મગનો દાણો લઈ લાકડાની પાટ પર બેસી એ મગનો દાણો ખાવા ગઈ. ત્યાં જ એ મગનો દાણો લાકડાની પાટમાં ભરાઈ ગયો. અરે રે, હવે હું શું ખાઈશ? હવે મને કોઈને બોલાવીને લાકડાની પાટમાંથી મગનો દાણો કઢાવવા પડશે. ચકલી બેન ગયા સુથાર પાસે અને કહે, સુથારભાઈ, ઓ સુથારભાઈ, મારી વાત સાંભળો. લાકડું ચીરો, લાકડામાં મારો મગનો દાણો. શું ખાઉં? સુથારભાઈ કહે, હું મારું કામ છોડીને લાકડાની પાટમાંથી મગનો દાણો કાઢવા નહીં આવું. તું અહીંથી ચાલી જા. ચકલી બહેન કહે, તમે લાકડાની પાટમાંથી મગનો દાણો કાઢવા નહીં આવો તો હું તમારી ફરિયાદ રાજાને કહીશ. ચકલી બેન તો ગયા રાજા પાસે અને કહે, રાજાજી, ઓ રાજાજી, મારી વાત સાંભળો. સુથારને દંડ આપો. સુથારનો લાકડું ચીરે, લાકડામાં મારો મગનો દાણો. શું ખાઉં? રાજાજી કહે, ચકલીબેન, તમારું આ ગીત તો બહુ સુંદર છે, પણ તમારે એક નાનકડા મગના દાણા માટે હું સુથારને દંડ આપવા નહીં જાઉં. તું અહીંથી ચાલી જા. ચકલીબેન કહે, તમે સુથારને દંડ આપવા નહીં જાઓ તો હું તમારી ફરિયાદ રાણીને કરીશ. ચકલીબેન ગયા રાણી પાસે અને કહે, રાણીબા, ઓ રાણીબા, મારી વાત સાંભળો. રાજાને કહો. રાજાના સુથારને દંડે, સુથારનો લાકડું ચીરે, લાકડામાં મારો મગનો દાણો. શું ખાઉં? રાણી કહે, ચકલીબેન, તમારા એક નાનકડા મગના દાણા માટે હું રાજાને કહેવા નહીં જાઉં. તું અહીંથી ચાલી જા. ચકલીબેન કહે, તમે રાજાને કહેવા નહીં જાઓ તો હું તમારી ફરિયાદ સાપને કરીશ. ચકલીબેન તો ગયા સાપભાઈ પાસે અને કહે, સાપભાઈ, ઓ સાપભાઈ, મારી વાત સાંભળો. રાણીને ડંખ મારો. રાણીનો રાજાને કહે, રાજાના સુથારને દંડે, સુથારનો લાકડું ચીરે, લાકડામાં મારો મગનો દાણો. શું ખાઉં? સાપભાઈ કહે, ચકલીબેન, તમારા એક નાનકડા મગના દાણા માટે રાણીને ડંખ મારવા નહીં જાઉં. તું અહીંથી ચાલી જા. ચકલીબેન કહે, તમે રાણીને ડંખ મારવા નહીં જાઓ તો હું તમારી ફરિયાદ લાકડીને કરીશ. ચકલીબેન તો ગયા લાકડી પાસે અને કહે, લાકડી, ઓ લાકડી, મારી વાત સાંભળો. સાપને મારો. સાપનો રાણીને ડંખે, રાણીનો રાજાને કહે, રાજાના સુથારને દંડે, સુથારનો લાકડું ચીરે, લાકડામાં મારો મગનો દાણો. શું ખાઉં? લાકડી કહે, ચકલીબેન, તમારા એક નાનકડા મગના દાણા માટે હું સાપને મારવા નહીં જાઉં. તું અહીંથી ચાલી જા. ચકલીબેન કહે, તમે સાપને મારવા નહીં જાઓ તો હું તમારી ફરિયાદ અગ્નિને કરીશ. ચકલીબેન તો ગયા અગ્નિદેવ પાસે અને કહે, અગ્નિદેવતા, ઓ અગ્નિદેવતા, મારી વાત સાંભળો. લાકડીને બાળો. લાકડીના સાપને મારે. સાપનો રાણીને ડંખે, રાણીનો રાજાને કહે, રાજાના સુથારને દંડે, સુથારનો લાકડું ચીરે, લાકડામાં મારો મગનો દાણો. શું ખાઉં? અગ્નિદેવ કહે, ચકલીબેન, તમારા એક નાનકડા મગના દાણા માટે હું લાકડીને બાળવા નહીં જાઉં. તું અહીંથી ચાલી જા. ચકલીબેન કહે, તમે લાકડીને બાળવા નહીં જાઓ તો હું તમારી ફરિયાદ જળ દેવતાને કરીશ. ચકલીબેન તો ગયા જળ દેવતા પાસે અને કહે, જળ દેવતા, ઓ જળ દેવતા, મારી વાત સાંભળો. અગ્નિને ઠારો. અગ્નિનો લાકડીને બાળે, લાકડીનો સાપને મારે. સાપનો રાણીને ડંખે, રાણીનો રાજાને કહે, રાજાના સુથારને દંડે, સુથારનો લાકડું ચીરે, લાકડામાં મારો મગનો દાણો. શું ખાઉં? અગ્નિદેવને તો જળદેવ
દેવતાને તો ચકલીબેન પર દયા આવી અને કહે હું તમારી મદદ કરીશ. જળ દેવતા તો ગયા અગ્નિદેવ પાસે અને કહે અગ્નિદેવ લાકડીને બાળ નહીં તો હું તમને ઠારી દઈશ. અગ્નિદેવ કહે મને કોઈ ઠારશે નહીં, હું લાકડીને બાળ નાખીશ. લાકડી કહે મને કોઈ બાળશે નહીં, હું સાપને મારી નાખીશ. સાપ કહે મને કોઈ મારશે નહીં, હું રાણીને ડંખ મારીશ. રાણી કહે મને કોઈ ડંખ મારશે નહીં, હું રાજાને કહીશ. રાજા કહે મને કોઈ કહેશે નહીં, હું સુથારને દંડ આપીશ. સુથાર કહે મને કોઈ દંડ આપશો નહીં, હું લાકડું ચીરી ચકલીબેનને મગનો દાણો કાઢી આપીશ. સુથારભાઈએ લાકડું ચીરી ચકલીબેનને મગનો દાણો કાઢી આપ્યો. જોયું દોસ્તો, આ વાર્તા પરથી બોધ મળે છે કે પ્રયત્ન કરનારની ક્યારેય હાર થતી નથી. નમસ્તે.